સમાચારમાં આગળ વધીએ। કચ્છના ભુજમાં કેડીસીસી બેંકની સામાન્ય સભામાં હોબાળો અને સામાન્ય સભામાં નાણાકીય ઉચાપતનો મુદ્દો ઉઠ્યો છે। ભોગ બનેલા ખેડૂતોએ સામાન્ય સભામાં રજૂઆત કરી અને રજૂઆત દરમિયાન ખેડૂતો અને બેંકના ચેરમેન વચ્ચે બોલાચાલી થઈ। 2018માં બેંકના કર્મચારીએ નાણાકીય ઉચાપત કરી હતી। 19 ખેડૂત ખાતેદારોના 31 લાખ રૂપિયાની ઉચાપત થઈ હતી। અત્યાર સુધીમાં ખેડૂતોને પોતાના રૂપિયા નથી મળ્યા। નાણાં પરત મેળવવા ખેડૂતો વારંવાર બેંકના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। બેંકના ચેરમેન દર વખતે પોલીસ અને એફએસએલની તપાસ કરતા હોવાનું રટણ કરી રહ્યા છે। ખેડૂતોની ઉગ્ર રજૂઆતને પગલે ચેરમેને ઝડપથી ખેડૂતોને વ્યાજ સાથે રૂપિયા ચૂકવવાની ખાતરી પણ આપી। રાપર તાલુકાના ભીમાસર ગામે કેડીસીસીના 19 ખાતા ધારકોના ખાતામાંથી 31 લાખ અને 90,000 રૂપિયા આજથી 7 વર્ષ પહેલા બેંકના કર્મચારીઓ દ્વારા ચાઉ કરી ગયા છે। તેની આજ દિવસ સુધી નિવેડો નથી આવ્યો। અમે જ્યારે પણ અહીંયા બેંકમાં આવી અને રજૂઆત કરીએ છીએ ત્યારે બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી હર વખત એક જ વાત કરે છે કે કાયદાકીય પ્રોસેસ છે, કાયદાકીય પ્રોસેસ પૂરી થશે એટલે તમને તમારા નાણાં પરત મળશે। આટલા દિવસ એવું કહેતા હતા કે એફએસએલના રિપોર્ટ આવે એટલે રૂપિયા તમને પરત અપાવીએ। એફએસએલમાં રિપોર્ટમાં એવું છે કે 6-7 ખેડૂતો અભણ છે, એમના રિપોર્ટ પણ આવી ગયા છે, તે છતાં પણ હજી સુધી બેંકના કર્મચારીઓ દ્વારા નાણાં પરત મળ્યા નથી ખેડૂતોને। બેંકના ચેરમેન શ્રી દરેક વખતે એમ કહે છે કે તમે અરજી કરો એટલે તમને કેસીસી ધિરાણ આપી દઈએ અને વગર વ્યાજે ધિરાણ આપશું। તો આખા ભારતની અંદર અત્યારે જે કેસીસી ધિરાણમાં તો વગર વ્યાજે જ આપે છે। આ તો એક છટકવારની વાત છે અને એમની મુદત કદાચ 31/8ના પૂરી થાય છે ત્યાં સુધી આમને આમ ખેંચવાનું છે। પછી નવા કોઈ ચેરમેન આવશે એ પણ એવા જવાબ આપશે। એટલે ખરેખર મારા ગામની અંદર જે ફ્રોડ થયું છે 2018માં ખૂબ માણસો દુઃખી છે અને એના માટે અમે સાથે મળીને દરેક વખતે રજૂઆતો કરી છે, પણ ચેરમેન દ્વારા દરેક વખતે એક જ જવાબ છે, તમે અરજી કરો એટલે તમને કેસીસી ધિરાણ આપી દઈએ। બેંકના મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક તે વખતના મેનેજર, કેશિયર એના પર પગલાં લેવામાં આવ્યા અને ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી। અત્યારે લવાદ કેસ પણ વસૂલાત માટે ચાલી રહ્યું છે। એમની રજૂઆત જે છે એ એવી છે કે એ બેંકના જે પૈસા એમના છે એ તાત્કાલિક અમને આપવામાં આવે। 100% બેંક તો એક ખાતેદારો અને ખેડૂતો સાથે જ છે। અમારી પૂરેપૂરી સહાનુભૂતિ એમના તરફ છે, પણ જ્યાં સુધી કાયદાકીય નિવેડો ના આવે ત્યાં સુધી બેંકો એ જે આરબીઆઈના નિયમ મુજબ એ નાણાકીય મેટર હોય એમને પરત કરી શકતી નથી।